સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જે જીત થઈ છે એ જીત હકીકતમાં ગુજરાતની જનતાની જીત છે. એ અમે જીત સ્વીકારીએ છીએ. એક બાજુ પૈસાની લાલચ, ધાકધમકી અને ગુંડાગીરી, તો બીજી બાજુ લોકશાહી અને સંવિધાન બચાવવાની વાત હતી, જેમાં જનતાની જીત થઈ છે. જનતાએ અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે એ ભરોસા માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા સમયમાં તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓ જનતા માટે તત્પર રહેશે. આ તમામ વાત ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ કરી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામોને લઈને ચેતર વસાવાએ શું કહ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ત્યારે જે અમારી પાર્ટીના પ્રતિનિધિઓની જીત થઈ છે, આ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, જેને અમે સહર્તાથી સ્વીકારીએ છીએ. અને એક બાજુ ઘમંડ, સત્તા, પૈસો, દારૂ, પ્રલોભનો, વાયદાઓ હતા, ધાક ધમકીઓ હતી, અને એક બાજુ હક અધિકારોની વાત હતી, લોકશાહી જીવંત રાખવાની વાત હતી, સંવિધાન બચાવવાની વાત હતી. ત્યારે આજે જનતાની જીત થઈ છે. કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે. અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે, આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં અમારી જ્યાં પણ ભૂમિકાની જરૂર હશે અમે જનતાની સેવામાં રહીશું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જોહાર. ચેતર વસાવાની વાતે તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.